અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક ચોરીનો એક ગુનો દાખલ થયેલો, જે એસજી હાઈવેના સોલા ભાગવત બ્રિજની નીચેના પાર્કિંગમાંથી મોટરસાઇકલ ચોરીના ગુનો ડિટેક્ટ કરવા માટે થઈ સોલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી દેસાઈ તથા સિંઘ પોતાની ટીમ સાથે મહેનત કરી રહ્યા હતા. અલગ અલગ જગ્યાએ પોલીસ કમિશનર શ્રી અમદાવાદ નાઓની સૂચના અને રાહબરી નીચે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં સીસીટીવી કેમેરા ખાસ કરી એસજી હાઈવે ઉપર આવેલા બ્રિજની નીચે પાર્કિંગમાં થતી ચોરીઓ અટકાવવા માટે લગાવેલા છે. તેનો અભ્યાસ કરતા એક ઈસમ જેનું નામ ગોપાલભાઈ, પોતે રહેવાસી રાજસ્થાનના બાંસાવાડા જિલ્લાનો છે, તે ઓળખી કાઢવામાં આવેલો. અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળેલ કે આ મુખ્ય આરોપી ગોપાલભાઈ અમદાવાદના રિંગ રોડના અદાણી પેટ્રોલ પંપની આજુબાજુ પોતાના મોટરસાઇકલ સાથે ઊભેલો છે. બાતમી વેરીફાઈ કરી બંને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતાની ટીમ સાથે આરોપી ગોપાલને પકડી પાડે છે. અલગ અલગ રીતે આરોપી ગોપાલભાઈની પૂછપરછ કરતા તેણે પોતે એવી કબૂલાત કરેલ કે આની પહેલાં પણ છેલ્લા 1 વર્ષથી પોતે એસજી હાઈવેના બ્રિજની નીચેના પાર્કિંગથી તથા અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી મોટરસાઇકલની ચોરી કરતો હતો. મોટરસાઇકલ ચોર્યા બાદ પોતાના 2 સાગરીતોને એ બજારમાં વેચી દેવા માટે આપતો હતો. પૂછપરછમાં એ વાત ખુલેલ છે કે મુખ્ય આરોપી ગોપાલભાઈ પોતાની સાથે અલગ અલગ પ્રકારની 2 વ્હીલર ખોલી શકે એવી ડુપ્લિકેટ ચાવીઓનો એક જથ્થો રાખતો. ખાસ કરી જૂના વાહનોને ટાર્ગેટ કરવામાં આવતા ઘસાયેલી ચાવીઓમાંથી જે પણ ચાવીથી સ્ટેરિંગ લોક ખુલે તે મોટરસાઇકલ ચોરી કરવામાં આવતી હતી. અન્ય 2 આરોપી કે જેમના નામ મુકેશભાઈ અને ભરતભાઈ છે, તેમને પણ પકડી પાડવામાં આવેલા. મુકેશભાઈ અને ભરતભાઈની પૂછપરછ કરતા પોતે ભાડજ સર્કલની બાજુમાં આવેલા જાડી જાખરાવાળા અવાવરૂ વિસ્તારમાં 22 જેટલા બાઇક સંતાડી અને રાખેલા છે. ખરીદનાર જ્યારે મળે ત્યારે ખૂબ જ નજીવી કિંમતમાં પોતે વેચી દેવાની ફિરાકમાં હતા. ત્રણેય આરોપી પકડી લઈ આરોપીઓએ બતાવેલી જગ્યાઓએ તપાસ કરતા ટોટલ 23 બાઇક ચોરાઉ રિકવર કરેલ છે. આ 23 બાઇકમાં સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાંથી 9 ગુના દાખલ થયેલા છે. રામોલ પોલીસ સ્ટેશન, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, ઓઢવ પોલીસ સ્ટેશન, નિકોલ પોલીસ સ્ટેશન, સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ, અમદાવાદ શહેરના તથા કઠલાલ અને અન્ય પણ જિલ્લાના કુલ 19 જેટલા મોટરસાઇકલ ચોરીના ગુના દાખલ થયેલા છે. હાલ પૂરતું ત્રણેય આરોપીની કાયદેસરની ધરપકડ કરી આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા હાલ શરૂમાં છે. વધુમાં ગોપાલભાઈ આની અગાઉ પણ 11થી પણ વધુ ગુનામાં મોટરસાઇકલ ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલ છે. 23 સિવાય અન્ય કોઈ પણ જગ્યાએથી અન્ય કોઈ પણ જિલ્લામાંથી મોટરસાઇકલ ચોરી કરેલ છે કે કેમ તે શોધી કાઢવા માટે થઈ સોલા પોલીસ સ્ટેશનની ટીમ હાલ કાર્યરત છે. પ્રાથમિક તપાસમાં પોતે કોઈ નશીલા પદાર્થ કે મોજ શોખમાં આવી અને આ મોટરસાઇકલ ચોરી કરતો હોય એવું સામે આવેલ નથી. પોતાના મજૂરી કર્યા વગર આર્થિક ઉપાર્જન કરવાનો સસ્તો અને સીધો રસ્તો મળી ગયેલ હોવાથી તેને મોટરસાઇકલ ચોરી કરવાની એક પ્રકારની આદત પડી ગયેલી હતી. ખાસ કરી શહેરમાંથી નજીકના શહેરમાં કે અન્ય જગ્યાએ સર્વિસ માટે જતા જે નાગરિકો છે તે પોતાના 2 વ્હીલર કોઈ બસ સ્ટેન્ડની પાસે, કોઈ ફ્લાયઓવરની નીચેના પાર્કિંગમાં મૂકી અને પોતાના નોકરી ધંધાની જગ્યાએ જતા હોય છે. એટલે સમગ્ર દિવસ દરમિયાન ત્યાં ચોરી કરવા માટેનો ફૂલ સમય મળી રહે એ માટે થઈ અને મુખ્ય આરોપી ગોપાલભાઈ બ્રિજની નીચે અથવા બસ સ્ટેન્ડની આજુબાજુના પાર્કિંગમાંથી મોટરસાઇકલ ચોરી કરતો હતો.
ખાસ કરી જે જૂના વપરાયેલા મોટરસાયકલ હતા તેને ટાર્ગેટ કરવામાં આવતો હતો, એટલે એની જે લોક સિસ્ટમ હોય તે પણ થોડાક મહદઅંશે વધુ પડતી યુઝ થયેલી હોય અને જૂની ચાવી એમાં સરળતાથી લાગી જાય અને સ્ટેરિંગ લોક ખુલી જાય એ માટે થઈ આ ટુ વ્હીલરને ટાર્ગેટ કરવામાં આવતા હતા.